પોલીસે ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીમડિયા ગામે એક મકાનમાંથી આરબીઆઈની ₹500 દરની 14 પાના ઉપર છાપેલી બનાવટી ચલણી નોટો નંગ 42 કિંમત 21,000 તથા નોટો છાપવા માટેના લીલી પટ્ટીવાળી સિક્યુરિટી થ્રેડવાળા કાગળો અને નંગ 143 તથા કાળી પટ્ટીવાળા કાગળો નંગ 332ના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત 2 આરોપીઓને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ ધરી છે. દાહોદ જિલ્લા પોલીસ એલસીબી પીઆઈ સંજય ગામેતી, પીએસઆઈ એસઓજી સિદ્ધરાજ રાણા અને એમની ટીમોને ટેકનિકલ સોર્સથી માહિતી પ્રાપ્ત થયેલી કે હુસેન પીરા નામનો શખ્સ જે તેલંગાણામાં 59 લાખ રૂપિયાની FICN એટલે ફેક કરન્સી કેસમાં ડિસેમ્બર 2024માં પકડાયેલો, તેના દાહોદ જિલ્લા ખાતેના સંપર્કો છે. આ બાબત ઉપર ટેકનિકલ કામ કરતા ધ્યાનમાં આવ્યું કે હુસેન પીરા 2023ના 10મા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો, દાહોદના લોકોને મળતો હતો. મીનવાઇલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા. ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઈસમ જે છે, જે પોતે ફતેપુરા તાલુકાના લીમડિયા ગામમાં રહે છે, કાનજીભાઈ ખુમાભાઈ ગરાસિયા, જે પોતે એસટીમાં નોકરી કરે છે, એ હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતા એલસીબીના પીઆઈ SJ રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રેડ કરતા આશરે 21,000ની નકલી નોટમાં લગાડવામાં આવતો થ્રેડ આરબીઆઈ ભારત લખેલા 143 જેટલા કાગળો, બ્લેક થ્રેડ લગાડેલા આશરે 332 કાગળો અને જે નકલી નોટો એના ઘરે છાપી હતી